right. Feet on the ground, but I still get by. The rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? બધા મસ્ત મજામાં? પહેલાં તો તમને બધાને હેપી સન્ડે અને મસ્ત મજાનો આજે રવિવાર છે અને સાથે સાથે મોર્નિંગનો અપડેટ તમને આપીએ તો બહારનું વાતાવરણ કે જેવું એઝ યુઝ્યુઅલ 2 દિવસથી જેવું છે એનું એ જ છે. મે બી લગભગ રાતે છાંટા થોડા ઘણા આવ્યા હશે, કારણ કે હું 1-2 વખત રાતના બહાર નીકળ્યો ટોયલેટ જવા, ત્યારે છાંટા ધીમે ધીમે આવતા હતા. પણ અત્યારમાં મોર્નિંગમાં કેવું છે ને, ઢક થઈ ગયું છે, ઢક કહેવાય ને એવું વાતાવરણ છે અત્યારે મોર્નિંગનું. આમ જોવો ને તો ધીમો ધીમો પવન અને વાદળા છવાયેલા છે. અને અત્યારે આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, ફ્રી થઈ ગયા છીએ, કારણ કે રાતના આજના દિવસમાં હતી આપણે ઓન ડ્યુટી. એટલે ઓન ડ્યુટીની સાથે શું કે રાતના લગભગ કેટલી વખત વિરાલી આપણે 2 કે 3 વખત અમે જાગ્યા હતા. પણ આજના દિવસમાં સારું હતું કે વિરાલી કે વધારે બહુ ડિસ્ટર્બ ના થયું અને મસ્ત મજાનું બેબી આવી કે ફીડિંગની બધી વસ્તુ કમ્પ્લીટ કરી લીધી, એટલે સારું થયું. કા વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મેં કીધું રોવા માંડી, હું મેં કીધું અવાજ કેમ ફરી ગયો? વેરી ગુડ મોર્નિંગ તો ઘરમાં હોય નહીં અમારે, પણ અમે બોલી નાખી વેરી ગુડ મોર્નિંગ. આવું બધું હતું. હવે મા બહેન એટલે માનું કે ઠેકાણું ન હોય ત્યારે એવું થાય. હવે સ્કેડ્યુલ જ સેટ ન હોય તો થોડુંક મોટું થાય ને પછી નો વાંધો આવે, પછી નાનો એટલે શું ટાઈમ વધારે દેવો પડે, સમજાણે એવું થાય. વેરી ગુડ મોર્નિંગ તો વિરલી આને છે. એને વેરી ગુડ મોર્નિંગ અત્યારમાં એને રાતે થાય વિશાલભાઈ, એને અત્યારે નો થાય. અત્યારે હવે ગુડ નાઇટ તરફ જ જાશે. રાતે કેવો જાગે હે આખો દિવસ તો રહે તો અત્યારે ગુડ નાઇટ તરફ જાય. હા, અને રાતે દિવસ સુધી રાતે દિવસ સુધી દિવસે હું જેટલી વાર જોવા આવું ને મેં તો જાગેશ કે હું મમ્મીને પૂછું સૂતો હોય. સૂતો છે. મેં તો મારે તો મમ્મી કે મમ્મી ને જાગે છે ત્યારે એમ કે હું તો આવું તો ઈ કે મેં તો સુવાનું કામ જ કરશે, કારણ કે 9 મહિના હુઈને આવ્યો છે ને એટલે મહિનો સુવાનું કામ કરશે, પછી નહીં સુવાનું કામ કરે. અરે ડોક્ટર સાહેબ કે પગના તળિયામાં કે તમે મારજો આમ કેરમ ની જેમ, બરોબર 10 વખત માર્યો આપણને એમ થાય વાગશે ને વાગશે, જરી કે મોઢાનો અણહાર ન ફરે એટલું બોલો છે. આમ ઊંઘમાં હું વિરાલી થાકી જાય. કા વિરાલી મારી મારી કેટલું મારું બનાવે છોકરાને જીવાય ન હાલે તો ભાઈ ખવડાવટ વગર કીધે મારું પડે તો ઊંઘમાં જ ખાય. હજી તો અત્યારે ખવડાવ્યું ને મેં ફિટિંગ કરાવ્યું ને તો ઊંઘમાં જ. આંખ તો ખોલવાનું આવે જ ને હજુ ન આવે. તો આખા દિવસમાં લગભગ 2 થી 3 વાર છે અત્યારે. તો ક્યારેક દિવસે ક્યારેક રાતે ક્યારેક ખોલે, રાતે નથી વાંધો હતો, દિવસ તો પરાણે બીજા જગ્યાએ એમ મને દીદી કીધું કે તાર જીજો આવતા હતા 12 સાડા 13 મેં કોઈ જોયા ભેગું નિન્ય મારું વાટ ફેલ થઈ જાય. હા મને કીધું મેં અંદર ગઈ તો એમે દરવાજો બંધ કરી દીધો આ રસોડાનો. હું અહીંયા કઈક છે ને અમે વિરાલી ખવડાવતી હતી. હા, આને ફીડિંગ કરાવતી હતી વિરાલી, એટલે બરોબર બહાર હચલ થયો એટલે વિરાલી કે પાયલ નીકળી લાગે છે, એટલે શાંતિ સાંભળ્યું. મેં હા એ જ છે, કિચન માં ગઈ. મેં કીધું એ કે આકાશ તમે જાઓ તો મેં ના બી જાય. મેં બંધ કરતો દરવાજો આમ અટકાડી દો ને એટલે નો બીક લાગે. તો તારે ફોન ની ફ્લેશ લાઈટ લઈને આવી રાતે એવું લાગે તો સામે દીવાલ છે ને બાનું ઘર સામે છે ને ગાડી પર ખુલ્લી છે સામે દેખાય એટલે નેટનું કોઈ જોતું હોય ને એવું લાગે મને. એવું પણ ભાસ થયા કરે છે. પાસ થયા કરે, કોક જોતું હશે, કોક જોતું હશે. મને કોક જોતું હશે, મને બોલાવે પછી એને કહેતા હું અહીંયા જોવા જ નહીં, સીધી ફટનારાની અંદર દોડીને આવું ને પછી દોડીને પછી વહી જાઉં. પણ એવું તું રાખ્યા કરશો મનમાં જ પાયલ કોક દી રાતે સપનામાં થાશે એવું છે ને. કોઈ સેજ નહીં એવું રાખે, કોઈ છે જ નહીં એમ રાખ તો પણ તોય એવું. અને ઈ તો પપ્પા હુતા છે એટલે નગર મારે આને ઉઠાડીને બહાર લાવવા પડે. તમે મારે બહાર આલો એમ આપણે ભગવાનનું નામ લેતા લેતા નીકળાય એટલે કાંઈ ન વાંધો આવે. અને એવો ભાસ રાખવીને પાયલ ક્યારેક ખરેખર એવો અનુભવ થાય. હો, આ તો રિયલ વાત છે, એવું નથી કેતો થાય જ તે. હે હા, વધારે થાય એના જેવું છે. મનમાં જેટલું રિપીટ કરો એટલું પછી રિયલમાં થઈ જાય એની જેવી વસ્તુ છે. તો અને ભાઈ જો અત્યારે આરામ કરે છે. શું કે મમ્મી આપણે ઘરે કોઈ હોય જ નહીં, આપણે કોઈ જ ન હોય તો કેવડા મોટા ભગવાન છે આપણે તો પછી શું કામ આવું છે? કોઈ ન આવે, બીક જ નહીં રાખવાની. અડધી રાત્રે મને નોર્મલી આમ કુદરતી બીક લાગે. અડધી બીક રાતના લાગતી હોય ને ઊંઘમાં ઉઠીને બહાર જાય ને એને તરત ઊંઘ ઉડી જાય ને તરત બીજું દેખાવાનું. એટલે ઈ અઢી ત્રણ ના ગાળામાં મને બહુ ઓલું થાય કે ભાઈ કે મને 4 વાગે કેમ હોય ને તો મને નો બીક લાગે.
પણ આ 2 થી 3 ના ગાળામાં જ મને એવું થાય. તારે બે ફોન ની ફ્લેશલાઇટ બે ફોન ભેગા રાખીને ફ્લેશલાઇટ ચાલુ કરીને આમાં કરતું આવું માર્કિંગ હવે કરો. ઓલો બી જાય. તો જે રોડે કંઈક થતું હોય ને તમે ત્યાં દિવસે નીકળો ને તો ત્યાં તમને ખ્યાલ ન આવે. એ જગ્યાએ રાતે તમે નીકળો ને તો એ વિચાર તમને આવે જ એક્ઝેક્ટલી આવે તો અંધારું છે ને એ બધું કરાવડાવે, રાત છે ને એ બધું કરાવડાવે, બીક ઈ ઊભી કરે. બાકી દિવસ તો વેરણ કીધી છે. રાત વેરણ ગણાય એમ. વેરણ જેવી જ ગણાય ને તો રાતે જ ખાવું એ થાય બધું. તો જે વસ્તુ છે એ રાતના જ થાય એમ. એટલે રાતે આપણને નીંદર એવી આવી ગમે જાય. એવા અમુક એવા કાંડ થયા હોય આપણે ગમે સમાચારમાં સાંભળતા હોય, ક્યારે હોય? રાતે તો નહીં રાત્રે ના હોય એમ પણ અત્યારમાં મોર્નિંગમાં એવી વાતો ને છોડો ને અમારે આમ જો હા, સાચી વાત છે. સાઈડમાં ગટો જો અમારે અને મેં આમ તો મેન એની ટેવ એવી છે કે જ્યારે પણ એમને શોલ્ડર ઉપર આવી રીતના રાખવાનું બરોબર છે એટલે બે હાથ એમને ટેકાઈ દેવાના હા. ગળે ક્યારેક ટેકો આમ રાખ હોય, હા ક્યારેક બે હાથ આમ હોય, બે હાથ આમ નીચે રાખી દે કા ક્યારેક આમ હાથ હોય, હા, નક્કી જ ન હોય. તો અત્યારે જો ફ્રેશ હોવાનું બાકી છે ને હજુ વિરાલી બંનેને બંને હાથ તો બંને બાકી છે. ઓકે સરસ ચાલો તો બ્રેકફાસ્ટ અમે કરી લઈએ અને ફરી પાછા તમે ફ્રેશ થાવ મસ્ત મજાના આજે થોડીક બહારની હવા લ્યો બંને લેવી છે ને તડકો હે ને? આવે મારે રોજ લેવી હોય. બપોર ઢોકળી દવરાવી છે. હા, અને એમની સાથે જ આજનો જે તમે આ બ્લોગ જોઈ રહ્યા છો તો ટાઇટલ તો તમે જોઈ લીધું છે તો ટાઇટલ એકોર્ડિંગ યસ કે આપણે આજે બેબીનું ફેસ રિવીલ કરવાનું છે અને ખાસ ગઈકાલના બ્લોગની અંદર હવે બેબી કહેવાનું છોડવું પડશે અને સ્પેશિયલી એમનું જે નામ આપણે રાખ્યું છે તો હવે નામની સાથે એમને બોલાવવો પડશે કે આજના દિવસમાં કીવાનનું ફેસ રિવીલ કરવાનું છે. ખાસ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને સાથે હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. પ્રીતિ લાગે છે વિરાલી અત્યારે તો જો મને એમ થયું કે નહીં કંઈક થોડુંક રહેશે થોડુંક થઈ જાય મને ખુદ ને હે ને better અંદરથી feel થોડુંક બેટર ફીલ થાય એટલા માટે ઘણા દિવસો પછી આજે વાળને આવી રીતે તે મતલબ કે ઓળ્યા હે થાય. તો ના હાફ ફોન મારા લાઈફમાં ક્યારે લીધું જ નથી અને હાફ ફોન કહેવાય. હાફ અચ્છા. અડધા પેટ ને અડધા ઓપન હોય. ઓકે તો પાલે મને બકલો તો એપને જ ભરે મને કે ઓહો દીદી તમે બહુ સારા લાગે મને હાફ ફોન કે તમે બધી લીધી જ નથી ને કે મને નહીં હા હાફ ફોન મને ફાવે જ નહીં ટૂંકમાં. કા ઓપન હોય ને કા પોની હોય ને કા અંબોડો બસ 3 જ હોય મારી લાઈફમાં. અને હાફ ફોન છે ને મને શૂટ નથી થતી પણ આજે થોડી સારી લાગી ને એટલે મેં હાફ ફોન લીધી આજે. બાકી ઓકે ચહેરા પ્રમાણે શૂટ નો અમુક છે હેર આપણે ચહેરા પ્રમાણે શૂટ ન થાય એટલે તમે કહેશો વધારે ફાસ્ટ બોલ પણ નથી બોલાય અત્યારે મારથી એવું છે. નથી બોલાતું હા ફાસ્ટ નથી કેતો હું થોડુંક વોલ્યુમ અપ કહું આ છું વોલ્યુમ અપ જ નથી થતો અત્યારે. ક્યારેક અપ થઈ જાય ક્યારેક નથી થતું. નથી થતું કઈ વાંધો નહીં ક્યારેક થોડું પેન થાય એટલે અત્યારે ન બોલે એવું. ઉચ્ચારણ થોડુંક વધારે ના કરી શકાય હે ને જીભે થોડુંક કામ ન આપે એવું છે ક્યારેક. ઓકે અત્યારે જો મસ્ત મજાનો રૂમ ઓપન કરી દીધો છે રૂમ આખો ક્લીન કર્યો એટલે થોડુંક વધારે બેટર ફીલ થાય કા વિરાલી Yes, એવું છે ને. એકદમ મસ્ત ક્લીન થઈ ગયો છે મસ્ત મજાનો અહીંયાથી આપણે મચ્છર બહુ હોય આપણે. અને મચ્છર અહીંયા બહુ છે ને એટલે બેબીને થોડીક તકલીફ એટલા માટે થઈ એટલે જો અમારા ભાઈને આવી રીતે સુવડાવવા પડે અમારા કીવાન સાહેબને આ તો કીવાની जो जो छोटी झलक आप सभी को यहाँ से मैं दिखा देता हूँ આ તો કીવાની ફર્સ્ટ નાઈ થવાની છે કીવાની. नहीं नहीं એમ ને એટલે અરે જોઈ વાહ મને એ પાણી નડેથી રોવે છે કે ગમે છે એ કે એમ. હા કારણ કે નાવડો ખરી ને ત્યાં નાવડો ખેરો ન હોય ને ત્યાંથી નાઈ ન કરે ડોક્ટર ના પડી નાવાની. ઓકે અને સ્પેશિયલી જો નાવડા માટેથી એક હું વાત કરી દઉં કે જે કોઈ પણ બહેનો આપણા વિડીયોઝ જોતા હોય અને એના રિલેટેડ કોઈ વર્ક કરતા હોય મીન્સ કે અત્યારે તમે જોયું છે કે ટ્રેન્ડિંગમાં એ લોકો આપણે એ વસ્તુ સાચવીએ છીએ નાવડાને તો એના માટેથી કોઈ લોકેટ બનાવે છે કોઈ રિંગ બનાવે છે જો એવું કોઈ તમારા ધ્યાનમાં હોય કોઈ આઈડી હોય તો અમને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી શકો છો અથવા તમે પોતે બનાવતા હોય આપણો જે વોટ્સએપ નંબર છે એની પર કોન્ટેક્ટ કરજો કે જેના દ્વારા શું છે કે અમારા બેબીની જે નાળ છે તો એની મસ્ત મજાની કંઈક આપણે આઇટમ્સ બનાવીએ કે જે લાઈફ ટાઈમ માટેથી આપણે સેવ રાખી શકીએ તો ખાસ જે કોઈ પણ વ્યક્તિ બનાવતા હોય કોન્ટેક્ટ કરજો અમને શું વિરાલી ગોત તું ને હાલું છું અને હાવ મા દીકરી તેલ નાખે મતલબ મમ્મી પહેલા તેલ ઘસી નાખી દે છે. ઓકે એવું છે એ ખાઈ બેઠા છે અને હું હાલું છું ન્યાથી કરું છું. ત્યાંથી આય બાબુ રાજા અમારા સૂતા છે અને આજે વિરાલી એક વસ્તુ એ છે કે છે ને તો એ જેટલા પણ એના ટોપા લીધા છે ને મતલબ કે ઉપરના પહેરવાના બરોબર છે એને હું છેલ્લા 3 દિવસથી હું જોઉં છું કન્ટિન્યુ એક ને એક તમે આ પહેરાવ્યું છે બીજા થતા નથી બીજા છે ને બહુ મોટા છે હા અને દોરી વાળા હોય ને મોટા પડે છે અને એક ટોપો છે ને તે થઈ રહી છે
હા હા અને કારણ કે હું આપણે ઘડી વાર પછી કાઢી નાખતા હોય, ઘડી પહેરાવી ઘડી કાઢી નાખીએ એટલે ચાલી જાય, વાંધો ન આવે. ઓકે. થોડું બોડીમાં થાય કે પછી ટોપા હા. બધા મોટા પછી થાય ને એટલા માટે પડ્યા છે બધું. સાચી વાત છે. કારણ કે બેબીનું માપ આવે તે કપડાનું કે હાથના મોજા ટોપાનું માપ જ ન આવે. એને ફ્રી સાઈઝ હોય ને અત્યારે બોર્ન બેબી ને શું હોય ફ્રી સાઈઝ હોય. સાઈઝ એક કેવાય size ખરા કે મળે. બોર્ન બેબી પણ તો એને પહેરાવ એટલે તમને થાય જ નહીં એને. હા મોટી કારણ કે થાય, બોર્ન કોઈ બેબી અમુક હેલ્ધી હોય, અમુક 2.25 કિલો હોય, અમુક 2.5 કિલો હોય, અમુક 3.5 ઉપર હોય, નક્કી જ ન અમુક હોય. 4 કિલોનો બેબી હોય, હા. પણ કહેવાય બોર્ન બેબી. એટલે જે થાય નહીં હરખા બરોબર પછી હા. અમુક ટાઈમ થાય એટલે પછી બધું થવા માંડે. કારણ કે જો આ છે ને બોર્ન બેબીના વેટ ઉપર ચાલે, બરોબર છે. આની અંદર એ જો વેટ સરખો હોય અને જેમનું મેજર હોય, મતલબ કે 2 નંબર 3 નંબર એની પર જ ચલાવવાનું હોય, નહીંતર પ્લસ માઇનસ કરો તો પછી વધારે ઉલવવા લાગે. કા એવું થાય. પાયલ ક્યારેક ભૂલાઈ જાય આમ જો એટલું તો હાયલા કરે થોડુંક અત્યારે 50-50 છે 50-50 છે ને ક્યારેક તો હાયલા કરે. હા હા. સો વાગી ગયા છે અત્યારે 11:30 અને બેબીને મસ્ત મજાનું એટલે કે કિવાનને મસ્ત મજાનું અહીંયા સુવડાવ્યો છે. હા કારણ કે ધીમો ધીમો અત્યારે તડકો આવે છે, કૂણો કૂણો તડકો જેવો સવારમાં હોય એવો, અને થોડો થોડો પવન ને એવું છે એટલે રેડ શું કામ બસ કોપીરાઇટ આવે એટલે રેડ શૂટિંગ હાટું હતી. હા હા. કપડા ન હોય તો? તો શું કરું એટલે બધા હાટું બધું ભૂમિ બધું પડી ગયું. ઝૂમ કરીને પાછું નોટિસ થઈ જાય તો પછી આખો બ્લોગ ડિલીટ કરવો પડે. એ સ્પેશિયલી છે ને જે કોઈ પણ વ્યક્તિઓ સોશિયલ મીડિયામાં હોય ને ખાસ ધ્યાન રાખજો, બાળકોએ કોઈ પણ ટાઈપનું ક્લોથ ના પહેર્યું, કપડું ના પહેર્યું ને એટલે શૂટિંગ ક્યારેય ના કરવું, કારણ કે ચેનલ ઉપર છે ને બહુ મોટો કોપીરાઇટ આવે. ઈ મને બીજા વખતે ખબર જ નથી, જો મેં તમને ફોન હા. કર્યો એટલે ત્યારે આપણને ખ્યાલ ન હોય, ચાઇલ્ડ એબ્યુઝ કરીને મૂકી દે, પણ ચાઇલ્ડ એબ્યુઝ એટલે હું એમ વિચારતી હતી બાળકને જન્મેલા બાળકને કદાચ નહીં બતાવતું હોય બ્લોગ, હા, હા. પણ એવું નથી. ત્યારે ઈ એને હું છે ને રેડી કરતી હતી ને ઈ બ્લોગ શૂટ કર્યો તો મેં. એટલે એમનું બોડી દેખાતું હોય એટલે બોડી દેખાય ના ચાલે. હા, એટલે ઈ એક ખાસ ધ્યાન રાખવું. ખાસ ધ્યાન રાખવું પડે. કદાચ ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આટલું ખાસ ધ્યાન રાખવું. આમ જો ફોન લેવો છે, હવે દાદા પાસે સચવાઈ જાય છે. અરે રે દાદા ને દીકરો કાલ રાતે નહોતા કા પપ્પા 10:30 11 વાગે ઘડીક સાચવી પપ્પાએ, પછી રોવાનું ચાલુ કર્યું. એટલી રો એટલે ઠપકારો પડે, પાયલ ફટાફટ આવે તો ભાણભાઈને એમ પૂછતા હતા, મેં કીધું, ભાણભાઈ છે ક્યાં? તો પેલા તો પાયલ પૂછવા આવી ક્યાં ગયો. હા, મેં એવું ગોતવા આવી, મેં કીધું એને રમાડું એમ. તે ન્યા ગઈ ને તો ન્યા તો કોઈ હતું નહીં, પણ બેન પાસે જોયું તો ન્યાય નહીં. હોલી સિટીમાં એની ઘોડિયામને મેં કીધું, ભાણભાઈ ગયા ક્યાં? તો એ પછી ખબર પડી કે તડક્યો પીગા. તડકે પૂજ્યા. અત્યારે અહીંયા મસ્ત મજાનો પવન ધીમો ધીમો તડકો છે, અને ભાઈ સુતા છે અત્યારે, આરામ કરી રહ્યા છે. જાગે છે મમ્મી? નહીં ને? હે ઉઠવાનું જ નથી આવતું. નહીં ને? આરામ કે આરામ 9 મહિનામાં થાકી ગયા ને, મહિનો થાક ઉતારશે હવે. ओली रील्स में डालती मेरा पूरे दिन के काम क्या रहता है, सिर्फ खाने का और सोने का. 3-4 नौकर मैंने रखे हुए हैं जो अगल बगल घूमते रहते हैं. का पायल 1 2 3 4 फिर भी इतनी ऊँग क्यों आ रही है, मैं बोले ने हाँ फिर भी इतनी नींद मेरे को क्यों आती है. 3-4 नौकरी के फरती बाजू मारे फरते रहे, હું આખો દિવસ આરામ કરતો રહું. બાપા લીંબુ તો હું લીધું તે હાથમાં લીંબુનું પાન છે, લીંબુડીના પાન છે, અને સેજ ખટાશ લીધી. ઊંઘવા ઉપર રોકટોક છે કે તો બેઠી હોય બીજા અને હાલતી હોય તો બેસી જા, આમ તો કે આમ કર, આમ તો કે આમ કર, આમ તો કે આમ કર. અત્યારે આટલું ધ્યાન રાખવું હારા મારું કામ મમ્મી તો પછી રાખવું જ પડે ધ્યાન. હા. તો સ્મેલ લોસ ખાલી છે. લીંબુ ને પાંદડું પાછું ખાતી નહીં કારણ કે ના પડી છે ડોક્ટરે. તો લીંબુ ખાવાનું ના પડે, લીંબુ પાન નથી ના પડી, એમાંય ખટાશ હોય વિરાલી ન હોય છે તો એક જ ને બધું ન હોય તો જોઈ છે એમ. લીંબોળીમાં ન હોય એમને મમ્મી? કડવો લીમડો હોય, લીંબોળી કેટલી ગળી હોય. હા એ વાત સાચી. પછી બસ એવું ન હોય કે જે ઝાડવું હોય પણ જો ફ્રૂટ હોય ટેસ્ટ કરીને ઝાડમાં પાનમાં ન આવે. એવું સીતાફળ ગળ્યું હોય તો પાન તમને કોઈ ખાય જ ન હોય સીતાફળ સાચી વાત છે. ઈ કડવા લાગે ને. અતિશય કડવા હોય, કોઈ ન ખાય, જાનવર હા હવે તા કાઢે ને એટલે અમારે ઈ તો એની ઘરમાં હે જગ્યા નથી અમારા ઘરમાં, એટલે તો એવું છે કે બહાર આવીને તમે જે ફોટોમાં હારે પાડું ને ત્યારે હારી લાગુ એટલે બોટલમાં હારે લઈને આવી દેવું. અચ્છા અને થોડીક વાર તડકો લઈ લે ને ખૂણો પછી આપણે ક્લિક કરીશું. થોડાક ફોટા પાડ લઈને એઝ પર ધ ટાઇટલ તમે બધા ઘણા સમયથી વેઇટ કરીને બેઠા હતા કે ભાઈ બેબીનું ફેસ રિવીલ કરો, તો ફાઇનલી અત્યારે તમને ફેસ રિવીલ કરીએ છીએ ને આખું ફેમિલી અહીંયા બેસી ગયું છે અને એમની સાથે અહીંયા તમને ફેસ રિવીલ કરીએ છીએ. 1 2 and 3
લો વિરાલી તો આડો હાથ રાખી દીધો જીવનને જો હોય તો આમ હા. થોડુંક 1-2 મિનિટ તો વેઇટ કરવી પડે કે હા નહીં વેઇટ જીજુ? કરવી પડે ને હા. પેલા બધા પૂછો તો ખરા બતાવી દેવું છે ને મોઢું હવે પપ્પા ફેસ રિવીલ કરી દેવું છે ને આજે એમાં શું છે કે આપણે જે રીતે આપણા હશે પ્રોગ્રામ તેદુનો બધા લોકો ફેસ જોવો છે હા હા પેલા નામને લોકો એ બહુ કરતા હતા કે નામ પેલા તો કયો? gender હતી. હા પેલા એ હતું હા ગર્લ છે કે હા. બોય પછી નામનું હતું પેલા. નામનું હતું પછી હવે ફેસ નું પેલા હવે તો ફેસ બતાવવું પડે ને હવે તો આપણે. બતાવવો પડે પછી તો આપણે વાતમાં ગણાવીએ આપણે વાતમાં ગણાય વાતમાં ગણાવીને પછી લોકો અહીંયા ઓલું થાય ને લોકોને હા નારાજ થઈ જાય. નારાજ થઈ જાય પછી એટલે હવે નારાજ ન કરાય સાચી પછી એની લિમિટ હોય લિમિટ હોય સાચી વાત છે ભાણિયાભાઈ મામા શું કહે છે મામાને પૂછી લે શું કહો છો મામા દેવાનું, આજે. બતાવી જ દેવાનો ને વેઇટ હવે બધાનો પૂરો જ કરી નાખીએ કોની જેવું દેખાય છે પછી આપણે સબસ્ક્રાઇબરને પૂછશું જો કે તો કમેન્ટ આવવા લાગી છે હા કે અમારા ભાણિયાભાઈ કોની જેવા દેખાય છે એ બધા કેજો એ બધા વાટ જોતા હોય ને એમ જોવા હાટો એમ તો એને સાચી એમ થાય ને વાત કે છે આ જોઈ લઈએ એમ જોઈ લઈએ તો ચલો હવે તમારો વેઇટ થાય છે અહીંયા કમ્પ્લીટ ડન અને એમની સાથે તમને ફેસ રિવીલ કરીએ છીએ 1 2 અને 3 કિવાન એ અત્યારે દીકરા આરામમાં છે ભાઈ ઉપર છે આરામ ઉપર છે ફૂલ આરામ પછી છે આરામ ઓન ડ્યુટી આરામ અત્યારે જીજુ તમે ઢોલ નગારું શરણાઈ ગમે એ વગાડો નહીં ઉઠવાનું એટલે નહીં જ ઉઠવાનું અરે હું પગમાં હું કેટલું મારું છું પપ્પા આવીને જોઈ જાય પપ્પા કે બસ હવે ન મારતા તોય હાલતો નતો એ. હલતો નહોતો ભલે પપ્પા અત્યારે આ લોકોને જ્યાં સુધી જીજુ 2 મહિનાનું ન થાય ને ત્યાં સુધી આ પ્રોબ્લેમ એની રહે એ હા. પગ સોરી લીધો હા. આંખું ન ઉઘાડે. આંખો અને મોઢાને આમ જો નજીક લઈ લે. પગ હા. નજીક લઈ લીધો. મોઢાને એક્સપ્રેશન ન ફરે પછી કઈ કે મને મારે છે કે એમ કઈ એટલે એમ. ચાલો ફોટો લઈ જાઓ મારો જોઈ લો આમ જોઈ લો અત્યારે નાનીમાં પાસે આવી ગયા છે અમારે હા જોઈ લો તમે કિવાન ને ઘણા સમયથી તમે બધા વેઇટ કરતા હતા હા. ફાઇનલી આજે ફેસ રિવીલ તમારી સાથે શેર કરી દીધો છે કોના જેવું ફેસ લાગે છે ખાસ કમેન્ટ કરજો જો કે મોસ્ટલી કમેન્ટ આવે છે હા ગોળ ગટોળ ગટુ ગટ્ટુ વિરાલી જેવું લાગે છે એ દીકુ આંખો તો ખોલ ને બધા જોવે છે આમ જો દીકુ એ કાનો એમાં વાતમાં કિવાન ખોલો ખોલો સ્માઈલ બધા આપજો ઝીણી ઝીણી બધા હા અરે 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 લ્યો 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 ઓપન કરો આંખો ઉછેર થઈ ગઈ મને. આ બધા પરાણ છે મને દાદા તાળીઓ વગાડે પણ નહીં ભેગું થાય નહીં નહીં તાળી મત કહી ટાટા કહી દો બધાને ટાટા કહી દો અરે વાહ બસ. જીજુ અમાર કેવાને વાસલે આમ જ હોય હા સલામી કરે છે, મને રોગ. 15 ઓગસ્ટ ગઈ ને એટલે. હા એટલે બધાને બસ કેમ બધા એમ કે કેમ છો બધા એમ પૂછે બધાને 2-3 ફોટા એવા છે ગઈકાલે આપણે છઠ્ઠી હતી તો કિંજલબેને તેડ્યો તો એટલે ફોટો પાડ્યો તો એના ફોટામાં તમે આમ જોશો ને એટલે બાજુમાં કેમ આમ હાથથી આશીર્વાદ આપે આ એમ છે પછી છઠ્ઠી પૂરી આપણે સાંજે બધા બેઠા હતા એટલે મારા પપ્પાને એને વિડીયો કોલ કર્યો તો વિડીયો કોલ કર્યો ને તો એને હાથ આમ ઊંચો હા તરત જ હાથ ઊંચો કરી દે મતલબ બધાને પૂછે બધા કેમ છો બધા કેમ છો મજામાં એમ હું મજામાં છું તમે બધા મજામાં છો ને યાર. હા તો ખાસ કેવું લાગ્યું છે ફેસ કોના જેવું લાગે છે કમેન્ટ કરજો સ્ટાર્ટિંગમાં તો મમ્મી કહેતા હતા કે મમ્મી સુરત વિમળાબેન છે કે એના જેવું લાગે છે કા સુરતમાં હતો ને બહુ પછી તો તે કરમાઈ ગયો તે ગાળેવા લાગતા હતા ધીમે ધીમે તે પછી કરમાઈ ફેસ થોડું ચેન્જ થઈ ગયું. હજી જીજુ Change છે થશે. ને, બીજા કેમ 1 મંથ ની હતી તો હાવ અલગ જ લાગતી હા, હા. પછી અત્યારે 5 મહિનાની છે તો અલગ લાગે છે એમ તો વરસ દિવસ નું થાય ને બાળક પછી પ્રોપર આઈડિયા આવશે કે પ્રોપર ભાઈ, એનો ફેસ આવે એનો અરસાદ પૂરેપૂરી આવે ફેસ કરતા જાય એ લોકોના સમય થાય ને એમ અલગ અલગ થાય તો ચિંતા એમ તો તમારે જેવો થાય મારી જેવો મમ્મી એક મારા જેવો કહે છે સબસ્ક્રાઇબરો બધા કહે છે કે વિરાલી જેવો છે કે ક્યુટ કાનડો એમ આ તો બધા કહે છે બધા ફાઇનલ જીજુ, જોઈ લીધું હા, ભડકણ ફેમિલી માં દાઢી ફિક્સ છે એટલે ન્યાથી અમાર દીદી જો જેવું જો છે જો જો આમ જો દ્વિજાને આવો શેપ છે અંડરથી જો જો એક્સપ્રેશન તો થોડી વારમાં બદલ્યા કરે એનથી તો પપ્પા એને ખબર જ નથી પડતી આખી નો ઊંચા એમ દીધો નહીં અવાજ ગમે એવો કરો ને જરાક હલે જ નહીં નહીં પણ એ સારું જો આપણે બધા અંદર સૂતો હોય ને ગમે એટલો અવાજ કરીએ છે ને નથી જસકી જાતો કે નથી આમાં મોઢાના એક્સપ્રેશન બદલતા કાંઈ નથી થતું શેપ તમારી જેવું છે મારી જેવું છે ને નાક તો ગાવ કીધું નાક તો આકાશ જેવું સેમરું જેમ છે તમારી જેવું છે. એ તો પહેલેથી જ બધાએ કીધું હતું વિરાલી કે નાક મારા જેવું જ છે એમ પછી અને બીજું છીક આવે ઈ એમ આ એક છીક એને છીક 3 થી 4 આવે 4 આવે છે બાકી 3 વિરાલી કપાળ એવું જ છે જો અહીંથી વાળી અને અહીંયા ઊંધી છે જો વાળ છે, જો. હા જો અહીં. જોઈ તમારી જેમ લો. જ છે. હા ટૂંકમાં ઇન ફ્યુચર બેબી ને બિયર્ડ ફૂલ આવશે બિયર્ડ ફૂલ આવશે એમ ને બહુ સરસ અમારે થોડોક હેન્ડસમ થશે મસ્ત મજાનો ફૂલ બિયર્ડ હોય એટલે જીજુ. એને હું હું પછી કોઈ નો રમણ પછી મને
રમતી હતી કે હાલે આને રાખ તો પછી મારે હું સમજવું ને ઈ પછી હુઈ જાય હમણાં 2-2:30 થાય ને. એને હું કે હું હેને શું કરવો લ્યો એ વાત સાચી છે તો પપ્પાએ ખાઈટે હુતા હોય ને મારા 3:30 થાય છે કુવામાં ત્યાં સુધી જાગે ત્યાં સુધી મારે જાગવું પડે. જો સે કઈ નિંદર જેવું ના જોઈ લ્યો જોઈ લે વિશાલભાઈ કે જ્યાંથી મારે આમ ડોકા કાઢે છે એ બોલે આ કે બોલાય છું 15 મિનિટની જોકી ખાઈ લીધી પપ્પા પપ્પાએ. નક્કી જ નહીં આકાશ. આરામ કરી લીધો જોડે ખાધું ભૂખ્યું હોય તો ભલે ઊંઘ અધૂરી હોય તો ભલે એના મોઢા પર સ્માઈલ ને સ્માઈલ ને સ્માઈલ જ હોય છે ને આમ જોઈ લ્યો મજા આવે એને. રૂહી નાની હતી ને રૂહી દાંત હા. કાઢતી ઉઠે એટલે દાંત દાંત જ કાઢજે, આ લોહી ને એવું. જો ભાઈ ને જોવે છે જો કાનો દીવાન, જો. બ્રશ કરે છે ઉઠાને તો બ્રશ કરે ઉઠ્યા કે નહીં પપ્પા આજે? ઉઠાને બ્રશ કરે છે હા પાડી દીધી બ્રશ કરો છો હે આરામ કરી લીધો આરામ કરી લીધો તો અત્યારે જો ભાણિયાભાઈ આવી ગયા છે નાના પાસે હા જગાડો તો જાગે છે નહીં ને વાતમાં માલ નહીં જટ હોય ને તેડી લઉં છું. હા તો આમ જો તું તો વાતમાં માલ નહીં એ દીકુ ઓય ઉઠો હવાર પડી ગયું રોંઢો થયો રોંઢો થયો રોંઢો એ રોંઢો થયો જોજો જોજો પપ્પાએ જોયું કે જીજુ મારા દાદા કોને રમાડે છે એમ. સિકલ ફતે છે થોડી પપ્પા હમ જોવે છે. હા હું હમણાં ઈ સંભાળતી હતી મેં કીધું રૂહી ને આરોહી પછી આવશે ને તો પછી ક્યાંક લેવા જવાનું થાય ને તો એમ કે મારા દાદા છે આ મારા બા છે. તો કેટલા થઈ જાય અરે, 2 અને 3 ને 4 થઈ ગયા છે 12:30 અને કિવાન 12 સૂતો તો મમ્મી લઈને આવ્યા અંદર લઈને આવ્યા ને અત્યારે મમ્મીએ શું રહેવો ને બાકી બધું ચેન્જ કરતા હતા પણ પોઝિશન જોઈને બધા રૂમમાં આવી ગયા હા. અત્યારે અને પડખે થઈ ગયો આડે પડખે થઈ ગયો ને આમ જો તમને પોઝિશન અહીંયાથી બતાવો આમ જો પગની હાટી મારી છે કઈ જો વળી. હાથ આમ રાખ્યો છે ડોકે એકાદ નીચે તો અરે અમારે થોડી થોડી સ્માઈલ થતી હતી. જો પોઝ વીખી નાખ્યો પોઝ વિખાઈ ગયો હવે મોઢું જ બતાવું કે હા, મોઢું જ બતાવું કે આખું આમ ત્રાહું થઈ ગયું. જત ખરાઈ વાંધો નહીં તેની રીતે ધંધા થાય છે હવે લેવું જ છે આ આપણે મોઢા ને. છે હા હવે ભૂખ મળે ગાવી રાલી ટાઈમ થઈ ગયો ને. હા એટલે બધા રૂમમાં ભેગા થઈ ગયા થોડીક વારમાં નાના છોકરા ભૂખ્યા ન રહી શકે નો રહી ગયો આને જો આ ઘડીક ભૂખી થાય ને ઉકરાડે તરત રાત કાલે જ એમાં કાંઈ હાલે જ નહીં એને ઇન્સ્ટન્ટ જોઈ બસ જોઈ રાહ નહીં જોવાની તરીકે Emergency. ઇમરજન્સી ઇમરજન્સી ખાવા જોઈએ કાજીજુ ઇમરજન્સી ખાવા જોઈએ જો બાહુ મુજવા જોઈએ જો જો જો. એનું ધ્યાન એક દારૂ એની આમ હોય ફીણા આવે ફીણા. સો અત્યારે મસ્ત મજાનું કહેવાનું પહેલું બાત થઈ રહ્યું છે મતલબ કે મમ્મી એમને નવરાવી રહ્યા છે અને ધીમે ધીમે તમને અવાજ અહીંયા આવશે કારણ કે આપણે બતાવી ના શકીએ કોપીરાઇટના લીધેથી પણ અત્યારે મસ્ત મજાના મમ્મી એમને બાથ કરાવે છે હુંફાળા ગરમ પાણીની સાથે પહેલું બાથ એમનું અત્યારે થઈ રહ્યું છે જો કે 1 થી 2 વખત વાઇપ્સ દ્વારા આપણે એમને લૂછવું હોય છીને એવું બધું થયું હોય તો બટ અત્યારે પહેલું બાથ એમનું લેવાય છે મમ્મી કે પાણી ની કેમ તો રોવાનું શરૂ થાય તો રોવાનું શરૂ થઈ ગયું જો હવે. હા હે, વાળ પકડી લીધા છે એટલે અહીંયા મસ્ત હુંફાળું પાણી છે અને મમ્મી અત્યારે બાથ કરાવે છે અને વિશાલ ને બીજા હોતા ને આવી ગયા છે હા. પણ એ તમને દેખાય અમારે એમ કોપીરાઇટ નથી. ના ઇશ્યુ બહુ આવે છે આજની. હા, એટલે. કાજ બીજું હે બીજું અલે એ ક્યારની રોતી હતી અહીંયા આવી ગઈ ત્યાં નવરા આવે છે ને થોડીક વાર ચૂપ થઈ ગઈ હા શાંત થઈ જોવે ગઈ છે એટલે ચૂપ થઈ ગઈ. જો આકાશની વાળ પકડાઈ ગયા માથે મને મુકાવટ કરે એવું છે હા બે હાથ એટલે પકડાઈ જાય એટલે રોવાય છે. નો ગમે તે વાળ પકડાય. લાગે છે પાણી ગમતું હોય રોતો એટલે બધું રોતું નથી જો ને અવાજ અવાજ નથી આવતો હા 1-2 વાર અવાજ આવ્યો પછી નો આવ્યો વખાણ કરી જો રોતો ને તું હા નહીં રોવે ભાઈ અત્યારે પાણી મજા આવે જો કે સ્કિન ઉપર પહેલી વખત એ એમને વાળ લાગે વાળ એટલે વાળ. છોકરો કાંઈ નકર ફોન મૂક દો ને તમે થોડું હેલ્પ કરાવો. સોચર રોંડાના વાગ્યા છે 5 અને મસ્ત મજાના આમ જોવો તમે ડોડા અત્યારે શેકાઈ રહ્યા છે ભઠ્ઠાના ડોડા હું સુરત હતો ને પપ્પા તો રોજ બ્લોગ જોતો હું એડિટ કરતો હોય ને તો રોજ આવે વિડીયોમાં બરોબર હા પછી તો પપ્પા એ જોતા હશે ને તો મને કે એક દી લેવા જોઈએ કે તાર હાર હમણાં બહુ લાવે છે કે કાયમ આમાં ડોડા તો જોઈ હા અને પછી આ સગડી ઉપર શેકાને એટલે ખરેખર બહુ મજા આવે ભઠ્ઠા તો જઈતા હોય હા બસ ઈ જ સ્વાદ આવે ભઠ્ઠો જ અંદર બળે કાયદેસર અને નેચરલ વસ્તુ નેચરલ વસ્તુ એકદમ નુકસાન ન કરે નુકસાન નો કરી તો દેશી જ લેવા તો હા, 100% દેશી ફાયદો કરે એવા જ વસ્તુ આ હા, natural હા. કહેવાય. ગોળા છે ડોડા છે એ વસ્તુ તો? નેચરલ કહેવાય અરે ખાવાની મજા આવે ખાવાની શેકેલી મજા હોય આવે. બાફેલી ને એવી રીતે હોય ને તો અત્યારે જો મસ્ત મજાના ડોડા અહીંયા શેકાઈ રહ્યા છે વિરાલી કે ક્યારની સ્મેલ આવે છે હા એટલે કે મહેમાન આવ્યા છે તો એ કે મહેમાન જાય ગયા પછી કે હું ખાવી કે
મેં કીધું વાંધો નહીં, સારું સારું. તો અત્યારે જો અહીંયા ડોડો લીધો છે આપણે, ખાઈએ મસ્ત મજાની. પહેલી બાઈટ મેં લીધી પણ ખરેખર એટલે બહુ આમ આનંદ થયો, મજા આવી ગઈ એમ. કારણ કે જે મીઠી આની જે સુગંધ અને મીઠો જે ટેસ્ટ આવે ને એ ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવે. પઠાનો જે ટેસ્ટ હોય ને એવો. દેશી મકાઈ છે. દેશી છે ને? દેશી મકાઈ. હા હા પેલા ઓછી આવતી. હા હા હવે બહુ વધારે આવે. જે હવે અમેરિકન આવે એટલી જ પાછી આ દેશી આવવા મળી આવે. આવવા મળી પાછી એમ ને? દેશી હા હા એટલે એ વધારે મજા આવે ખાવાની. મજા આવે તો. તો રોંડાનો કાર્યક્રમ અમારો અત્યારે છે ડોડાનો, ભાઈ મસ્ત મજાનો, નેચરલ વસ્તુ નેચરલ એકદમ. પપ્પા કેમ કાંઈ ઘટે જ નહીં. ઘટે નહીં.